जो कच्छनी ठंडी चादरनो नवो स्टॉक आई गयो छे। सरस कलर आव्या छे, कलर डिजाइन बहुत ज मस्त छे। आ पण गाउन छे, आ चपटी वाळा छे। आमाय जो कलर डिजाइन बहुत सरस छे। चलो जो बधी चादर आपणे खोली छे अने एक एक पीस हूँ छे ने मूकीने बतावती जईश के कया कया कलर छे। तो आटली चादर छे ने जो स्टेटस मांथी ज सोल्व थई गई छे। घणा लोकोए बे बे, घणा लोकोए त्रण त्रण એટલી ચાદર લીધી છે। આ બધા એના પાર્સલ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં જશો તો ચાલો જો કચ્છની ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે। ઘણા કસ્ટમર આપણે બાકી રહી ગયા હતા તો આપણે સ્પેશિયલ મંગાવ્યું છે અને ચાલો હવે પાર્સલ ખોલશું। આનો હજી વિડીયો બનશે પછી બધા લોકો જોઈ શકશે કઈ ચાદર કેવી છે। તો એમ નામ તો હું બંધ ચાદર તો વાળેલી હોય ને એ રીતે એક એક પીસ બતાવી દઈશ। ઘણા કસ્ટમરે તો આપણને કહી જ દીધેલું છે કે એમને કયો કલર જોઈએ છે એટલે આપણે એ પ્રમાણે મંગાવી જ છે। અને જે કસ્ટમરે કીધેલું છે બધાય કોન્ટેક કરજો। આપણે એ લોકોનો કોન્ટેક નંબર સેવ રાખેલા જ છે કે કોને કોને કયો કલર જોઈએ છે કહી જ દઈશ હું તરત જ કે આવી ગઈ છે। પણ તેમ છતાંય જો કોઈ બાકી રહી જાય તો કોન્ટેક કરજો મને। જો પાર્સલ ખોલું છું પહેલાં તો હું તમને એમનામ જ બતાવી દઈશ કે આવા કલર આવ્યા છે ને આવી ડિઝાઇન બહુ જ સરસ આવી છે। પણ વિડીયો આનો બનશે આજે પાછા છે ને અત્યારમાં જ બે કસ્ટમરનો ફોન આવી ગયો છે કે અમે આવીએ છીએ ઘરે લેવા માટે। તમે તો ચલો ત્યાં સુધીમાં પાર્સલ તો ખોલીએ પછી વિડીયો બને ત્યારે વિડીયો બનાવી નાખવી। ઈચ્છા એવી છે કે આજ સાંજે આનો વિડીયો અપલોડ કરવો જ છે પણ જોઈએ કસ્ટમર આવે છે કેટલો ટાઈમ થાય છે એમાં। બે વારા પરથી આવશે કસ્ટમર એટલે એમાં ટાઈમ જશે પાછો। નહીંતર અત્યારમાં આ વિચાર હતો કે અત્યારે પાર્સલ ખોલું અને અત્યારે જ વિડીયો શૂટ કરી લઉં પણ હવે કાંઈ નક્કી ના કહેવાય કેમ કે કસ્ટમરે 1-1.5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે અને બીજા એક કસ્ટમરે ટાઈમ નથી આપ્યો પણ કીધું છે કે અમે આજે આવવી છે તે લેવા કહી જ દીધું છે ફોન કરીને આવજો। જે કોઈ કસ્ટમરને ઘરે લેવા માટે આવવું હોય ને તો જરૂરથી ફોન કરીને આવવાનું। એનું કારણ છે કે ગમે ત્યારે મારે કાંઈ ક્યાંય બહાર જવાનું થયું હોય તમે ક્યાંયથી આવતા હોય અને ધક્કો ન થાય તમારે એટલા માટે। 2-3 વખત એવું થયું છે કે કસ્ટમર ફોન કર્યા વગર આવ્યા હતા અને હું ઘરે નહોતી તો ઘણીવાર એવું થાય કે પછી કેવીને ફોન કરે કે કસ્ટમર આવ્યા છે તો અમે કાંઈ અમારા કામથી ગયા હોય તો કામ છોડી અને ફટાફટ ઘરે આવી જાઓ। અને ઘણીવાર જો બહાર ગામ ક્યાંય ગયા હોય તો કસ્ટમરને ઘરે જ આવવું પડ્યું એવું બનેલું છે એટલે ફોન કરીને જ આવવાનું। અને લોકેશન છે ને હું આપી જ દઉં છું હવે તો બધાને એટલે તરત જ મળી જાય। હમણાં જેટલા કસ્ટમર આવ્યા ને બધાને લોકેશન આપ્યું હતું ને તો ક્યાંય પૂછવું ન પડે તરત જ પહોંચી જાય ઘરે। અને સાથે આમાં છે ને ઠંડી ચાદરની સાથે ગાઉન મંગાવ્યા છે કે ગાઉનનો સ્ટોક આપણે હમણાં ઘણા બધા ગાઉન વેચાઈ ગયા એટલે હવે સાવ ઓછો થઈ ગયો હતો એટલે થોડાક ગાઉન મંગાવ્યા છે। ગાઉન લેવાના હોય ને જેને એ પણ કહેજો। આની અંદર પણ હજી પેકિંગ છે એક એક મૂકતી થઈ એટલે તમને ખબર પડે। જો ક્રીમ મરૂનમાં અને ક્રીમ બ્લુમાં ઘણા લોકોએ મંગાવી હતી એટલે એને આપણે ઘણા પીસ મંગાવ્યા છે। પછી આ 2-3 કસ્ટમરે છે ને મોટી મંગાવી હતી ફૂલ સાઇઝમાં તો ફૂલ સાઇઝમાં જ છે અને બહુ સરસ ડિઝાઇન છે એમાંય। અને આ છે ગાઉન બાંધણીના બહુ જ સરસ કલર છે બધાય એ લાઈનમાં। અને હજી આ છે ને ઠંડી ચાદર છે અને જો સરસ કલર આવ્યા છે, કલર ડિઝાઇન બહુ જ મસ્ત છે। આ વખતે નવા જ કલર ડિઝાઇન આવ્યા છે। ઠંડી ચાદરનો જો ઘણો બધો સ્ટોક મંગાવ્યો છે।
અને આ પણ ગાઉન છે, આ ચપટીવાળા છે. આમાંય જો કલર ડિઝાઇન બહુ જ સરસ છે. જે કોઈને લેવાના હોય તો તરત જ કોન્ટેક કરજો. બધી ડિઝાઇન સરસ છે અને કલર સરસ છે. આ બધું આપણે ખોલી અને ગોઠવી દઈએ સરસ રીતે. ચાલો જો બધી ચાદર આપણે ખોલી છે અને એક એક પીસ હું છે ને મૂકીને બતાવતી જઈશ કે કયા કયા કલર છે. કેમ કે વિડીયો હજી અત્યારે તો નહીં બની શકે, કસ્ટમર આવે છે 2, એટલે પાછું વિડીયો શૂટ થતો હોય ને આવે તો પાછું બધું મારે આ બધું એમનામ પડ્યું એટલા માટે. તો હાલ એક એક પીસ ખાલી હું તમને ઉપરથી બતાવી દઉં કે કેવા કલર ડિઝાઇન છે. ચાલો જોતા જઈજો, જે કલર ગમે એ તરત કહી દેજો મને. ચાલો જો નવો સ્ટોક આવ્યો એનો થોડોક વિડીયો શૂટ કર્યો, નાનો એવો વિડીયો બનાવ્યો અને અત્યારે એડિટ કર્યો અને સ્ટેટસમાં મૂક્યો છે. જે કોઈને ઠંડી ચાદર લેવાની હોય તો તેમાં તરત જ દેખાય. જેટલા લોકોના નંબર સેવ હોય બધાને તો તરત એમાં જોઈ શકે. કેમ કે ઘણા બધા લોકોએ કીધેલું છે કે આમાં જોઈએ છે, તો સ્ટેટસમાં અત્યારે જ મૂક્યો છે. જોજો બધાય. અને ઠંડી ચાદરનો ઘણો બધો સ્ટોક લાવી છું, કેમ કે કોઈ બાકી ન રહી છે એટલા માટે. અને એ કામ બધું અત્યારે પત્યું અને હવે ચાલો રસોઈ કરી લઈ. તો રસોઈમાં તો છે ને આજે મગ ભાત અને રોટલી કરવી છે, સલાડ કરશું. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈ. કેમ કે હવે જો મેં સ્ટેટસમાં વિડીયો મૂક્યો છે ને એટલે મારે ફોન ને મેસેજ ચાલુ જ રહેશે પાછા, સાથે બધાને જવાબ પણ દેવાના હોય એટલા માટે. તો ચાલો ફટાફટ રસોઈ કરી અને જમવાનું પતાવી દઈએ. કેમ કે આજે 2-3 કસ્ટમરે કીધેલું છે કે અમે આવશું લેવા, એટલે જલ્દી નવરા થઈ જઈએ. ચાલો મગ બફાઈ ગયા છે અને આપણે દેશી મગ બનાવ્યા છે, બહુ મીઠું શાક થાય એનું. અને ભાતય મુકાઈ ગયા છે, લોટય બાંધી લીધો છે. તો મગનું શાક આપણે જો ઠંડી ચાદરનો સ્ટોક આપણે આવી ગયો હતો અને સ્ટેટસમાં આપણે એક શોર્ટ વિડીયો કરી અને અપલોડ કર્યો હતો સ્ટેટસમાં જ. યુટ્યુબમાં તો નથી હજી બતાવી જ. તો આટલી ચાદર છે ને જો સ્ટેટસમાંથી જ સોલ્વ થઈ ગઈ છે. આપણે એક મોટો આટલો થપ્પો મંગાવ્યો હતો, તેમાંથી આટલી ચાદર સોલ્વ થઈ ગઈ ને હવે ખાલી આટલી બાકી છે. એ પણ અમુક કસ્ટમરે બુક કરી છે કે અમે ઘરે આવી છીએ સાંજે અને લઈ જાય છે, એટલે એમની છે આમાંથી હજી. એટલે બસ હવે થોડા કલર બાકી છે આટલા, અને એમાંથી હમણાં લઈ જશે. પછી કેટલી વધે છે હું કહીશ તમને. પણ આ બધી જ સોલ્વ થઈ ગઈ છે અને આનું હવે અત્યારે પાર્સલ કરવાનું ચાલુ જ કરી દઉં. કેમ કે આ એટલા બધા પાર્સલ થશે ને આજે, એટલે બધું જોઈને સરસ વ્યવસ્થિત કરવું પડે. અને સાથે પાછું આય છે, આ એક કસ્ટમરનું આ અલગ રાખ્યું છે, બેડશીટ છે ને આ બધા પહેલાં બુક કરાયેલા હતા. પણ આજે એને આ ઠંડી ચાદર આવીને એટલે સાથે મોકલી દેવાનું છે બધું.
તો આટલા બધાય પાર્સલ કરવા છે તો અત્યારે કરવા જ માંડું, કેમ કે કસ્ટમરે કીધું છે કે અમે સાંજે આવવું છે તો બધું ભેગું થાય. અત્યારે થઈ ગઈ છે સાંજ અને ઠંડી ચાદરનો વિડીયો મેં કીધું હતું ને કે મેં મૂક્યો છે શોર્ટ વિડીયો સ્ટેટસમાં, તો પછી ફ્રી જ નહોતી થોડીક વારે એને સતત ફોન ને મેસેજ ને ચાલુ, અને ઘણી બધી ચાદર આજે ઓર્ડરમાં બુક થઈ ગઈ. ઘણા લોકોએ 2 ઘણા લોકોએ 3 એટલી ચાદર લીધી. આ બધા એના પાર્સલ છે. આ 2 મોટા પાર્સલ છે, એમાં ડ્રેસ ને બેડશીટ ને બધું છે, ઠંડી ચાદર ને આમાં ઠંડી ચાદર છે, અને 1 કિલો અરીઠા જોઈતા હતા તો એટલા અત્યારે અવેલેબલ હતા, ભેગા થયા હતા તો એ કસ્ટમરને આપ્યા છે. અને આ બધી જ ઠંડી ચાદરના પાર્સલ છે, બધા એમાં 2 છે, કોઈમાં 1 છે, કોઈમાં 2 છે, અને હજી 5 તો અલગ રાખી છે. એ લોકોને કાલે જ હોય છે પાર્સલ, એટલે એ લોકોનું બાકી રાખ્યું છે. એમણે કીધું કે કાલે તમે પાર્સલ મોકલજો, એટલે એમનું બાકી છે. અને હવે લગભગ 10 ચાદર હજી પડી છે, બાકી આજે લગભગ 15 ચાદર ઓર્ડરમાં છે, 15 કરતાંય વધારે ઓર્ડરમાં ગઈ. અને આજે જો આખો દિવસ આમાં જ ગયો, ત્યાંથી ઊભી જ નથી થઈ. અત્યારે જો પાર્સલ તૈયાર કરી લીધા અને હજી ઊભી થઈ, ફ્રેશ થઈ અને બેઠી જ હતી ત્યાં પાછો એક બેડશીટનો ઓર્ડર હતો. પાછી બેડશીટ પેક કરીને સાથે નીકળી જાય. ચાલો હવે અત્યારે ફ્રી થઈ અને અત્યારે હવે રસોઈ કરશું. રસોઈમાં તો જોઈએ શું બનાવવું, વિચારું છું શું બનાવું. જોઈએ રીંગણા સરસ પડ્યા છે ભરેલા બનાવવા એવા, તો જોઉં છું કદાચ ભરેલા રીંગણા ખીચડીને રોટલી કરું, અથવા ખીચડી કઢી બધાને ખાવી હશે તો ખીચડી કઢી કરશું. જો અત્યારે વાગી ગયા છે 12, કાલે 12 વાગી ગયા હતા, જો 12 વાગ્યા છે. અને સાંજે પાછા છે ને 7:30 વાગે કે 7:45 વાગે એક કસ્ટમર આવ્યા હતા. એ બેન જોબ કરે છે, એટલે એ આ ઘરે જ આવે 6:30 7 વાગે, એટલે એ જોબ ઉપરથી આવે ને પછી જ આવે, એમને જ્યારે આવે ને ત્યારે. એટલે એ આવ્યા હતા મોડેકથી, અને એ હજી તો બેઠા હતા ને ત્યાં પાછા એક બીજા કસ્ટમરે આજ સવારનું કીધેલું હતું કે હું આવીશ સાંજે. તો એ બિચારા બરાબર નીકળવા રહ્યા ને ત્યાં એમના ઘરે મહેમાન આવી ગયા. તો પછી મને ફોન આવ્યો કે મારે થોડુંક મોડું થશે પણ મારે આવવું જ છે. બધું સારું, હાલો કાંઈ વાંધો નહીં, આવજો ભલે. તો એ આવ્યા, પાછા એમને ચાદર લઈ ગયા, ડ્રેસ લઈ ગયા, એટલે પછી એ ગયા તો મોડું થઈ ગયું. અને પછી ફટાફટ ખીચડીની કઢી બનાવી નાખ્યા અને જમી લીધું. અને અત્યારે પાછું એવું થયું કે આજે છે ને મલાઈમાંથી ઘી કરવાનું હતું, તો મલાઈ છે ને સવારની બહાર કાઢીને મૂકી હતી ફ્રીજમાંથી, તો એ બાકી રહી ગયું હતું. તો પાછું અત્યારે મલાઈને છે ને મિક્સરમાં ફેરવીને એમાંથી માખણ કાઢ્યું અને તપેલું ભરી અને ફ્રીજમાં રાખી દીધું છે. એટલે હવે કાલ સવારમાં જ ગેસ ઉપર સીધું રાખી દઈશ માખણને ઘી થવા માટે. એટલે એ હજી અત્યારે પૂરું કર્યું ને 12 વાગી ગયા, અને બસ હવે આરામ કરશું. અત્યારે હવે વિડીયો એડિટ નહીં કરવું કે ભાઈ આજે આખો દિવસ ફૂલ એટલે ફૂલ આ રીતે કામ જ કર્યું છે. આજે 4.5 ભાગની ચાદર વેચાઈ ગઈ. હવે લગભગ 6 પીસ પડ્યા છે. આપણે 24 પીસ મંગાવ્યા હતા, એમાંથી હવે 6 કે 4 જ નહીં, 6 નહીં 4 જ છે. 4 પીસ પડ્યા છે હવે આપણી પાસે અવેલેબલ, બાકી બધી વેચાઈ ગઈ. આજે પાર્સલમાં એટલી ગઈ અને ઘરે આવીને લઈ ગયા, એટલે આજે લગભગ 20 ઉપર વેચાઈ ગઈ આપણી. એટલે બસ હવે 4 પીસ પડ્યા છે, અને કાલે બતાવીશ હવે કયા કયા પીસ પડ્યા છે. અત્યારે તો મોડું થઈ ગયું છે. ચલો બાય, ગુડ નાઇટ.